તારીખ 22ના રોજ કે જ્યારે પહેલો નોરતો હતો તે દિવસે અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાયપીડી ખાતે યોજાઈ રહેલા ગરબા કેસરિયા 3.5 ખાતે એક વ્યક્તિ પોલીસ તરીકેની ઓળખ આપીને પાસ મેળવવાની પ્રવૃત્તિ કરી રહેલ હોય અને પોતાના ઓળખીતાઓને ગેરકાયદેસર રીતે ગરબામાં પ્રવેશ કરાવી રહેલ હોય એવી વાત અમને જાણવા મળી હતી। આ અંગે વધુ તપાસ કરતા તે વ્યક્તિનું નામ યુવરાજ રાઠોડ હોવાનું અને તે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવા હોવાનું જણાઈ આવેલ હતું। આ વ્યક્તિ પ્રી નવરાત્રી દરમિયાન જ્યારે અધિકારીઓ આવતા હતા ત્યારે એમની આજુબાજુ ગોઠવાઈ જતો હતો અને ફોટા પડાવતો હતો અને એવી આભા ઊભી કરતો હતો કે તે પોલીસમાં કામ કરે છે કે પોલીસનો માણસ છે અને આ રીતે આયોજકોને પોતાની આભામાં લાવીને એમને છેતરવાનો પ્રયત્ન એણે કરેલ હતો। પરંતુ પોલીસે સમય સૂચકતા વાપરીને પહેલા જ દિવસથી એની પર વોચ રાખી હતી અને જેવો તે ખોટી ગતિવિધિ કરવા જનાર હતો તેને ઝડપી લઈને તેની ઉપર અમે બીએનએસની કલમ 204 હેઠળનો ગુનો દાખલ કરેલ છે। એટલું જ નહીં પરંતુ તેના મોબાઈલ સહિત એણે અગાઉ ક્યાંક પણ પોલીસની ઓળખ આપીને છેતરપિંડી કરેલ છે કે કેમ તે અંગેની અમે વધુ તપાસ કરી રહ્યા છીએ। आप देख रहे हैं नीति न्यूज़।